જય જય શ્રી ગણેશવાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2025 ધોરણ 12 આર્ટ્સમાં તત્વજ્ઞાન માટેની ઘણી બધી કોમેન્ટો હતી કે સર તત્વજ્ઞાનના વિડીયો મૂકો. તો આજે આપણે આ તત્વજ્ઞાન વિષયના વિભાગ એ ની ચર્ચા છે મિત્રો કરવા જઈ રહ્યા છીએ. વિભાગ એની અંદર જે આવતા જે કાંઈ પ્રશ્નો છે તેની માહિતી આપણે પ્રાપ્ત કરતાં પહેલાં તત્વજ્ઞાન વિષયનું આખું પ્રશ્નપત્ર પરિરૂપ છે જોઈએ. તો આપ સૌ જાણો છો કે એમાં અભ્યાસક્રમ છે પ્રકરણ 1 થી 5 છે. વિભાગ અને પ્રશ્નની વિગતની ચર્ચા કરીએ તો વિભાગ એની અંદર છે એ આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એ 20 માર્કની અંદર છે. વિભાગ બી છે એ આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જે પ્રશ્ન 21 થી 30 છે, જે 10 માર્કની અંદર છે. વિભાગ સી છે એ આપેલ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જે 31 થી 44 એટલે કે 20 માર્કનો છે. અને ડી વિભાગ પણ મિત્રો 30 માર્કનો રહેલો છે. અને ત્યારબાદ ઈ વિભાગ છે એ પણ 20 માર્કની અંદર છે, જેની અંદર સવિસ્તર ઉત્તર આપો તેવી માહિતી છે રહેલી છે. તો એ 20 માર્કનો આમ આખું પ્રશ્ન છે એ 100 માર્કનું રહેશે. એમાં આપણે વિભાગ એની ચર્ચા છે આજે કરીએ અને તેનું સોલ્યુશન છે પણ આપણે સાથોસાથ મેળવતા જઈશું. એમાં પહેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રશ્ન 1 થી 20 છે, પ્રત્યેકનો 1 ગુણ છે એટલે કે 20 માર્કમાં છે. પ્રકરણ પ્રમાણેની માહિતી લઈએ તો પહેલું છે કે મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે. તો વિદ્યાર્થીઓ એ, બી, સી અને ડી એમાંથી સાચો જવાબ જે છે ને એ આપણે લખવાનો છે. અહીં મેં જવાબ સાથેની માહિતી આપેલી છે. એમાં એ 5 જવાબ આવશે, જેની નીચે આ રીતે અંડરલાઇન કરેલી છે એ એનો સાચો જવાબ છે એવું આપણે માનશું. એ એટલે મેં કરેલું છે એટલે એ પ્રમાણે માનજો. બીજું છે નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો. તો એનો જવાબ છે સી. આપણે મિત્રો ક્રમ અને સાથે જવાબ જોઈએ. 3ની સામે સી નિષેધ આવશે. ચોથાનો જવાબ આવશે સી સંયુક્ત. 5નો જવાબ આવશે બી વિધાનપરક અચલ. છઠ્ઠાનો જવાબ આવે છે બી 2. 7માં આવે છે ડી 4. 8ની અંદર એ 8 અને 9ની અંદર આવે છે સી જવાબ અને 10નો જવાબ આવે છે બી. 11મો જે પ્રશ્ન છે વિકલ્પો એનો જવાબ છે એ. 12માં પણ બી જવાબ આવશે અને 13માં એ આવશે. 14ની અંદર ડી આવશે અને 15મો જે પ્રશ્ન છે એનો જવાબ એ. 16માં બી અને 17ની અંદર પણ સી જવાબ છે. આ બધાના પ્રશ્નો મિત્રો આ ઉત્તર કરીને જવાબ છે પણ અહીં દર્શાવેલો છે. પ્રકરણ 2ની વાત કરીએ તો એમાં એકની જવાબ છે ડી, બીજોનો પણ બી. ત્રીજો છે જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય, તો એમાં એ જવાબ આવશે. 4માં બી જવાબ છે. 5માં પણ બી જવાબ છે અને 6ની અંદર સી જવાબ છે રહેશે અને 7ની અંદર પણ મિત્રો સી જવાબ છે. 8મો જે પ્રશ્ન છે કે બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે. આ દલીલ માટેના સ્થાનાપતિ નિદર્શન રૂપ નીચેનામાંથી ઓળખાવો. તો એનો જવાબ એ આવશે અને 9નો જવાબ પણ ડી છે રહેશે. પ્રકરણ 3ની વાત કરીએ તો પહેલો જે છે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિયમને સંક્ષેપમાં કયા નામથી ઓળખવામાં આવે. તો એમાં જવાબ છે સી એટલે કે સી ડી. ત્રીજાનો જવાબ છે પહેલાનો જવાબ છે બી, બીજાનો જવાબ છે સી અને ત્રીજાનો જવાબ આવે છે સી. ત્યારબાદ ચોથો જે પ્રશ્ન છે એનો જવાબ છે સી. 5માં જવાબ આવે છે બી. 6નો જવાબ છે ડી શરતી અને 7નો જવાબ છે ડી ડીએસ. 8નો જવાબ છે સી એમટી અને 9નો જવાબ છે ડી સમુચ્ચય. 10માં પણ એ જવાબ આવે છે. 11માં બી જવાબ છે. 12ની અંદર સી જવાબ રહેલો છે. અહીં જે જવાબ નીચે અંડરલાઇન કરેલી છે મિત્રો એ એના જવાબ છે. 13માં એ આવશે. 14ની અંદર પણ એ આવશે. 15ની અંદર એ. 16ની અંદર ડી જવાબ છે અને 17ની અંદર પણ ડી જવાબ રહેલો છે. ત્યાર પછી જે 18મો પ્રશ્ન છે એનો જવાબમાં એ જવાબ છે. પ્રકરણ 4ની વાત કરીએ તો એમાં એકની સામે 3, બીજાના જવાબ મિત્રો સી જવાબ એટલે કે 4,
3માં સી એટલે કે પહેલી, 4માં બી, 5માં સી જવાબ છે અને 6ની અંદર એ જવાબ રહેશે. 7ની અંદર બી આવશે, 8ની અંદર પણ બી જવાબ, 9ની અંદર ડી પક્ષપાદ, 10માં એ જવાબ છે અને 11ની અંદર પણ એ જવાબ રહેશે. 12ની અંદર બી, 13માં ડી જવાબ છે, 14ની અંદર બી જવાબ છે અને 15ની અંદર સી જવાબ છે અને 16ની અંદર પણ સી જવાબ રહેશે અને 17મો જે છે વિકલ્પ એની અંદર સી અને 18ની અંદર એ જવાબ રહેશે. ત્યાર પછી ચર્ચા કરીએ 5મા પ્રકરણ, તો એમાં પહેલાંની સામે એ જવાબ છે. બીજો મિત્રો અહીંયા આપેલો છે, જે વિશિષ્ટ અનુભવિક હકીકતોના નિરીક્ષણ પરથી સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા એટલે વ્યાપ્તિકરણ, એટલે કે બી જવાબ. 3માં સી જવાબ રહેશે. 4ની અંદર પણ એ પ્રકૃતિની એકરૂપતા, 5માં સી, 6ની અંદર એ જવાબ છે, 7ની અંદર પણ એ છે, 8ની અંદર ડી એટલે કે આપેલ તમામ, એટલે કે ભૌતિક સાહસ, અનુત્પાદિત અનુભવ અને મર્યાદિત નિરીક્ષણ. 9ની અંદર ડી જવાબ છે, 10માં પણ બી અનન્વય, 11ની અંદર એ જવાબ છે અને 12ની અંદર ડી જવાબ આવશે. 13મું જે છે એમાં એ એટલે કે સહપરિવર્તન જવાબ છે. બાકી મિત્રો આ બધા એના જવાબ છે હતા. તો આ રીતે આપણે વિભાગ એ પ્રથમ પરીક્ષા 2025 તત્વજ્ઞાનના વિડીયોની માહિતી લીધી, જેનું સંપૂર્ણ સોલ્યુશન પણ આપણે કર્યું. તો આ રીતે અન્ય વિભાગોની માહિતી પણ આપણે આ ચેનલમાં મૂકવાની છે, એટલે તમે જો ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે, શિક્ષણને લગતા, પરીક્ષાને લગતા આવા અસાઇનમેન્ટના વિડીયો જોવા માટે પણ મારી સાથે જોડાયેલા રહો. હવે મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેકને પરીક્ષાની હાર્દિક શુભેચ્છાઓ.